हेलो मित्रों, तमारो अमारी चेनल में स्वागत है। आज આપણે વિકાસ અસાઇનમેન્ટના દાખલા નંબર 3 સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો। એમાં પહેલો દાખલો છે, શેફાલીના વજન કરતાં વૈશાલીનું વજન 6 કિગ્રા વધારે છે, જ્યારે દીપાલીનું વજન શેફાલીના વજનના બમણા કરતાં 8 કિગ્રા ઓછું છે। જો ત્રણેયનું વજન 98 કિગ્રા હોય તો દરેકનું વજન શોધો। તો હવે આપણે શું લખશું? ધારો કે શેફાલીનું વજન x કિગ્રા છે। હવે વૈશાલીનું વજન શેફાલીના વજન કરતાં 6 કિલો વધુ હતું, તેથી વૈશાલીનું વજન કેટલું આવશે? x વત્તા 6 કિલો। ત્યાર પછી દીપાલીનું વજન શું હતું? વૈશાલીના વજનના 2 ગણા કરતાં 8 ઓછું, તો 2 ગુણ્યા x માઇનસ 8, તો આ દીપાલીનું વજન થયું। હવે ત્રણેયનું વજન થઈને કુલ કેટલું હતું? 98 કિલો। તો ત્રણેયનું વજનનો આપણે શું કરશું? સરવાળો। તો પેલું શેફાલીનું વજન x, પછી વૈશાલીનું વજન x વત્તા 6 અને દીપાલીનું વજન શું થશે? 2x માઇનસ 8। હવે બધાનો સરવાળો થઈને કેટલું વજન થવું જોઈએ? 98 કિલો। હવે x વત્તા 2x તો કેટલા થશે? 4x, અને 6 માંથી 8 કાઢશો એટલે -2, તો 4x માઇનસ 2 બરાબર 98। તો 4x બરાબર આ -2 સામેની સાઈડ જાય એટલે પ્લસ થઈ જશે, તો 98 પ્લસ 2 એટલે કેટલા થશે? 100। તો 4x બરાબર 100। હવે x સાથે 4 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં। તો x બરાબર 100/4, તો 100ની જગ્યાએ આપણે લખી શકીએ 25 ગુણ્યા 4, તો 4 4 ગયા તો શું વધ્યું? 25, તો x બરાબર 25 કિગ્રા। તો શેફાલીનું વજન આપણે x ધાર્યું હતું, તો x બરાબર કેટલા કિલો મળ્યા આપણને? 25 કિલો। વૈશાલીનું વજન કેટલું હતું? શેફાલીના વજન કરતાં 6 કિગ્રો વધારે, એટલે 25 વત્તા 6 એટલે કેટલા થયા? 31 કિલો। દીપાલીનું વજન શું હતું? શેફાલીના વજનના 2 ગણા કરતાં 8 ઓછું, તો 2 ગુણ્યા 25 માઇનસ 8, તો 25 દુ 50, 50માંથી 8 કરશો એટલે કેટલા કિલો વધ્યા? 42 કિગ્રા। તો દીપાલીનું વજન કેટલું મળ્યું આપણને? 42 કિલો। ત્યાર પછી દાખલા નંબર 2, જયેશ કરતાં સુરેશની ઉંમર 3 વર્ષ વધારે છે, સુરેશ કરતાં રમેશની ઉંમર 5 વર્ષ વધારે છે। જો જયેશ, સુરેશ અને રમેશની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો। ધારો કે જયેશની ઉંમર x વર્ષ છે। હવે જયેશ કરતાં સુરેશની ઉંમર કેટલી છે? 3 વર્ષ વધુ, તો જયેશની ઉંમર વત્તા 3 એટલે x વત્તા 3। સુરેશ કરતાં રમેશ 5 વર્ષ મોટો, તો સુરેશની ઉંમર x વત્તા 3 આવી, એમાં કેટલા આપણે ઉમેરીશું? 5, તો x વત્તા 3 વત્તા 5, તો 3 ને 5 કેટલા થશે? 8, તો x વત્તા 8। હવે ત્રણેયનો ઉંમરનો સરવાળો આપણે 50 વર્ષ આપ્યો। હવે આપણે ત્રણેયની ઉંમર જે ધારી હતી, પહેલી કોની ઉંમર હતી? જયેશની, x વત્તા 3, એ કોની? સુરેશની ઉંમર, અને છેલ્લે રમેશની ઉંમર x વત્તા 8 બરાબર 50। હવે x 3 વાર x છે, તો 3x વત્તા 3 વત્તા 8 એટલે કેટલા થશે? 11 થશે બરાબર 50। હવે આ પ્લસ 11 સામેની સાઈડ જાય એટલે કેવા થશે? માઇનસ, તો 3x બરાબર 50 માઇનસ 11, તો 3x બરાબર શું થયું? 39। હવે x સાથે 3 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં। તો 39ની જગ્યાએ આપણે આવું લખી શકીએ 13 તેરી 39, તો આ 3 ગયા, આ 3 ગયા, તો x બરાબર આપણે કેટલું મળ્યું? 13 વર્ષ। તો જયેશની ઉંમર x 13 વર્ષ, સુરેશની ઉંમર એની કરતાં 3 વધારે હતી, તો 13 વત્તા 3 તો કેટલા વર્ષ થયા? 16 વર્ષ। રમેશની ઉંમર કેટલી હતી? એની કરતાં 8 વર્ષ વધારે, 13 વત્તા 8 એટલે કેટલા આવ્યા? 21 વર્ષ। તો રમેશની ઉંમર આપણે કેટલી મળશે? 21 વર્ષ। દાખલા નંબર 3, ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા કરતાં ₹10 વધારે છે। જો ઉત્સવ પાસે ₹510 હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? ધારો કે અક્ષય પાસે ₹x છે, એની પાસે શું થશે? 5 ગણા કરતાં 10 વધારે, તો 5x વત્તા 10। હવે ઉત્સવ પાસે ટોટલ કેટલા રૂપિયા હતા? 510, તો 5x વત્તા 10 બરાબર શું થશે? 510। હવે 10 પ્લસ હતા, સામેની સાઈડ જાય એટલે માઇનસ, તો 510 માઇનસ 10, તો 5x બરાબર કેટલા થયા? 500। હવે x સાથે 5 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં। તો 500ની જગ્યાએ 100 ગુણ્યા 5 લખી શકીએ, તો 5 5 નીકળી જાય, તો x બરાબર શું આવ્યું? 100। તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? 100 રૂપિયા હશે। ત્યાર પછી દાખલા નંબર 4, 3 સંખ્યાનો સરવાળો 90 છે। જો પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે, પહેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા 10 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો। હવે આપણે પહેલાં ધારી લઈએ, પ્રથમ સંખ્યા x છે। હવે બીજી સંખ્યા શું કીધું? પ્રથમ સંખ્યા કરતાં 5 વધારે, તો x વત્તા 5 થઈ ગયું। ત્રીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતાં 10 વધારે,
તો એક્સ વત્તા કેટલા થશે 10 થશે. પછી કીધું છે ત્રણેય સંખ્યાનો સરવાળો 90 છે, તો આપણે ત્રણેય સંખ્યા જે ધારી હતી એનો આપણે શું કરશું સરવાળો. તો એક્સ વત્તા 5 આ બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા એક્સ વત્તા 10. તો એક્સ 3 વાર છે તો 3x વત્તા 5 અને 10 એનો સરવાળો 15 બરાબર તો 90 આપેલા છે. હવે પ્લસ 15 હતા એ બરાબર 90 જવાબ જાય એટલે માઇનસ થાય, તો 3x બરાબર 90 માઇનસ 15, તો 3x બરાબર શું થશે 75. હવે એક સાથે 3 ગુણાકારમાં એ ક્યાં જશે ભાગાકારમાં, તો 25ની જગ્યાએ આપણે શું મૂકશું 25 ગુણ્યા 3, 25 તેરી 75, તો 3 3 વહી ગયા, તો x બરાબર આપણે કેટલા મળ્યા 25. તો પ્રથમ સંખ્યા 25 મળી. બીજી સંખ્યા પ્રથમ કરતાં 5 વધારે હતી એટલે x વત્તા 5 બરાબર 25 વત્તા 5 એટલે બીજી સંખ્યા 30 થશે. ત્રીજી સંખ્યામાં શું હતું x વત્તા 10 એટલે કે પ્રથમ સંખ્યા કરતાં 10 વધારે હતી, તો 25 વત્તા 10 બરાબર કેટલા થશે 35. તો ત્રીજી સંખ્યા કેટલી મળી આપણને 35. હવે વિકાસનો 4બ વિકાસ અસાઇનમેન્ટનો ચોથો પ્રશ્ન, નીચેના ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો. હવે પેલું શું કીધું y ના 2 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે. y ના 2 ગણા એટલે 2 ગુણ્યા y, એમાંથી કેટલા બાદ કરવાના -5 બાદ કર્યા બરાબર કેટલા મળે છે 7, તો આ 7 થઈ ગયું. બીજું વિધાન z ના 5મા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે છે, તો આ z એનો 5મો ભાગ એમાંથી 3 બાદ કરતા કેટલા મળ્યા છે 1, તો આ 1. ત્યાર પછી m ના 4 ગણામાં 5 ઉમેરતા 17 મળે. m ના 4 ગણા એટલે 4 ગુણ્યા m, આ બંને વિશે કઈ નિશાની છે ગુણાકાર, એમાં કેટલા ઉમેરવાના 5 ઉમેરતા આપણે કેટલા મળે છે 17, તો 4m વત્તા 5 બરાબર 17. 8માંથી એના 3 ગણા બાદ કરતા 20 મળે, તો શેમાંથી બાદ કરવાના 8, એના 3 ગણા એટલે 3 ગુણ્યા a બરાબર કેટલા મળે છે 20, તો આ 20 લખ્યા. પાંચમું બીના 3 ગણા 10માંથી બાદ કરતા 1 મળે, તો પહેલાં આપણે શું કરવાનું છે બીના 3 ગણા, તો 3b એને કોનામાંથી બાદ કરવાના 10માંથી, તો 10 - 3b બરાબર 1, તો સમીકરણ શું થશે 10 - 3b બરાબર 1. છઠ્ઠો x અને 6નો સરવાળો 16 મળે, તો આ x વત્તા સરવાળો એટલે વત્તા 6 બરાબર 16, તો સમીકરણ શું થયું x વત્તા 6 બરાબર 16. સાતમું a માંથી 5 બાદ કરતા 12 મળે, તો આપણે પહેલાં a લખશું, એમાંથી કેટલા બાદ કરવાના 5 બરાબર કેટલા મળે છે 12, તો a - 5 બરાબર 12. બીના 3 ગણા 15 થાય છે, તો બીના 3 ગણા એટલે 3 ગુણ્યા b બરાબર કેટલા થશે 15, તો સમીકરણ શું મળ્યું આપણે 3b બરાબર 15.